છોકરો બહુ જ સુંદર છે. તે હોય જ ને. એના પપ્પા પર ગયો છે. અચ્છા, કોણ છે એના પપ્પા? ઓફકોર્સ હું જ. મને જોઈને લાગતું નથી. જી લાગે છે ને. આમ આડીઓવળી જ વાતો કરશો કે પછી દીકરીને પણ બોલાવશો? હા 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 બોલાવો બોલાવો. તમને બહુ ઉતાવળ છે હે ને? બોલાવું. ખુશી બેટા, અમારી ખુશી છે ને બહુ જ શરમાળો. અચ્છા. હા હા. ખુશી બેટા, મહેમાનોને ઘર બતાવી આવો ને. હા પંડિતજી તમે બેસો. હા એ તો એ બતાવી આવશે. ના ના એ તો આ ઘરનું વાસ્તુ બી તો જોવાનું છે તો જોડે જોડે જોઈ લઈએ. હા તો જાઓ. તમારું નામ શું છે? હમણાં તો કીધું. હા ખુશી. ખુશી. તું અહીંયા શું કરે છે? અરે જા, અમને બંનેને એકલા છોડી દે. અરે પંડિત આ છે, હું તને જોવા આવ્યો છું. તું ગિરનાર જતો રે અને આ સંસારની માયા તારા માટે સાવ નકામી માયા છે. નામની દરેક છોકરી મારી જ છે, એના વિશે વાત કરવાની જ નહીં તમારા લોકોએ. અરે માયા ઉસકી કાયા ઉસકી છાયા તूने क्या पाया? પ્રેમ ક્યાં છે પ્રેમ? ક્યાં? મારા મા બાપે કોઈ દિવસ બસ ભાઈ હો બસ આ બધી અમને ખબર છે હો. રહેવા દે ને ભાઈ. તને હું ખબર છે કંટોળા? દૂધની બાટલીથી શરૂ થઈને આ બાટલી સુધીની સફર એ તમને ક્યાં ખબર? તું યાર શેરો શાયરી પણ ના મચી પણ સફર ન ખબર ને. ડોન્ટ વરી, સેમ ઇઝ વિથ યુ. ઓકે, તને તારો પ્રેમ મળી જશે. આઈ લવ યુ. બેઓ તારે ઈશારા જ કરવા તો ત્યાંથી કરી લેવા હતા ને. એક જ છૂટો દાંત મારીને બોલાવી લેવો તો એને. આવું કેવું? બાય ગાઈસ, બાય, ગુડ બાય. એમ? ઓકે. એટલે કઈ વયું જવું છે તારે કહેજે મને. મારા વિરાન પ્રેમના બગીચામાં એક ફૂલ ખીલાવનારી આવી છે. તો તું માળીની જરૂર હોય તો હું બી આવું. થોડું થોડું પાણી આપી દે. એ બેસ અહીંયા. આ પ્રેમે પ્રેમ વગર જ આવવાનો છે. જા ભાઈ જા જા. હાલા શ્રાપ આપે છે તું મને? રવિ, સૂર્ય, તડકા. કેટલી છોકરીઓ ચેક કરશે આ માણસ. આનું જીવન આમાં જ પતી જશે. તું એની છોડ, તારી વાત કરીએ. છોકરી જોવા તું ગયો અને પંડિત પટાઈ ગયો. મારું છોડ, આનું આમ જ ચાલ્યું ને તો આનું પણ કઈ નહીં થાય. એ રવિ, તું આખો વખત એની પાછળ પડેલો હોય બરોબર. તો તું આજે પટ્ટો પહેરીને કેમ નહીં આવ્યો? આ રહ્યો. આની ગળામાં પેલી રીના તને પહેરાઈ નહીં પડતી? આમ બે તારા મગજની કડી કરી નાખે છે ભાઈ. નસો ખેંચી નાખે છે. શંકા શંકા શંકા. એને પ્રેમ કહેવાય, તને નહીં સમજાય. સમજ્યો? અરે શું થયું પ્રેમડા? સાવ ગાંડો માણસ છે આ રે. અરે ગાંડો નથી, પ્રેમી માણસ છે. પ્રેમી માય ફૂટ. આવી રીતે કોઈ મારે? ના ના મરાય. સુધરી જા સુધરી જા. કોઈ દિવસ ના મરાય. તમે ટેન્શન ના લો, એને ભૂલી જાઓ. મગજમાંથી બધું કાઢ નાખો. હા, એકદમ રિલેક્સ થઈ જાઓ. ઊંડા ઊંડા શ્વાસ લો અને મારી બાજુ જુઓ. મારી બાજુ કોન્સન્ટ્રેટ કરો. હવે મને કહો, હું તમને કેવો લાગ્યો?
ભલે મારી ટાટકે તોડી નાખો, સ્વિમિંગ પુલમાં નાખી દેવા જેવી હતી. પ્રેમ મળી ગયો તને? પ્રેમ શું કહે છે આ? તારી મજાક કરે છે કે જે પ્રેમ ને પ્રેમ મળ્યો. હરામખોર! બેટા રામ, આપણે છે ને આજે તારા માટે એક બીજી છોકરી જોવા જવાનું છે. અને હું ઈચ્છું છું કે તું છે ને આ તારા કપડાં બપડા બદલ, થોડો મોડર્ન બન. હા છે ને બેટા, અત્યારે આજના જમાનામાં લોકો પોતાના ફોનને પણ છે ને અપ ટુ ડેટ રાખતા હોય છે. ને તું જો જરાય અપડેટ થયો નથી. થોડો મોડર્ન થા તો તારું કંઈ ગોઠવાઈ જાય. અરે મારા દીકરા ઉપર ખોટો ખોટો ગુસ્સો કેમ કરો છો? એમાં બિચારાનો એનો શું વાંક? તો મારો વાંક? મને એ નથી સમજાતું કે પેલી છોકરીને એના ઘરવાળા પેલા પંડિતને મૂર્તિઓ સમજી બેસે ને આ મૂર્તિયાને પંડિત, અને આ બધું મારા ઘરમાં બને ને હું ગુસ્સે ના થઉં? એ છોકરી ચરિત્રહીન હતી. હા લે, તને તો જબરી ખબર પડી ગઈ. તો તારા દેદાર જોઈને છે ને તું એ પંડિત જ લાગે છે, પંડિત. અચ્છા, પંડિતનો દીકરો છે ને પંડિત જ હોય. શું? હા, એક વાત કહો, એ મને આવો બનાવ્યો કોણે? તમે જ ને. ભક્તિભાવ કોણે શીખવાડ્યું? તમે જ ને. પોતે બહાર જાય શોપિંગ કરવા તો ડેનિમ ને જીન્સ પહેરે, અને મને આવા પોળા પોળા લેગા. હે, પોતે એવો જ જોવે, અને મારે ભક્ત ગોરા કુંભાર જોવાનું. વાહ 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 વાહ. અમુક વાતો છે ને તમારી, એમાં મમ્મીને કીધી નથી. એ કહીશ ને તો મારી મારીને ટપ્પુ બનાવી જશે તમને. મારી મારીને હું તોડી નાખીશ. આવા સંસ્કાર આપે છે મેં તને નાલાયક. વાહ, સંસ્કાર. મમ્મી એક વાત કહું? હા બોલ ને બેટા. મોબાઈલ ચેક કર, મોબાઈલ બધું ગંદુ ગંદુ. ચૂપ, એકદમ ચૂપ. એક શબ્દ ના બોલતો. તારું ઘર નથી મંડાતું, એમાં તું મારો સંસાર ભંગાવવા બેઠો છે. શારદા, શારદા, જો તું આની વાત પર જરાક પણ ભરોસો ના કરતી, એને લગ્ન નથી કરવાને એટલા માટે આવા આવા બહાના કાઢે છે. તું બોલ, બોલ તું. ગેટઅપ ચેન્જ કરીશ કે નહીં? નહીં કરું. મોડર્ન બનીશ કે નહીં? જરાય નહીં. લગ્ન કરીશ કે નહીં? એ તો જરાય નહીં. રામના ઘરમાં રાવણ પાક્યો છે, રાવણ. એ તો નક્ષિક રામ છે, પણ તમે રાવણ છો. બી કે અડદિયા. તમે? હા, હું અડદિયા. અને હું પાવલો, મીન્સ પ્રવીણ પટેલ. તમે સેમ. આખું બોલવાનું. શ્યામજીભાઈ ભીખાભાઈ પ્રજાપતિ. એટલે તમારે સેમ કહેવાનું. એમ કેમ યાદ કર્યો સાહેબ? હું શું, આ ગામ આખામાં જેની ઘરવાળીઓ છે ને એના ઘરવાળાઓ પણ તને યાદ કરે છે. ના સમજો? પાછળ જો. હા તો ફરો. એ મારી પાછળ નહીં, તારી પાછળ. અચ્છા અચ્છા. એ હું આને નહીં છોડું. મારી પિસ્તોલ ક્યાં છે? નહીં છોડું સાહેબ આને. ચૂપ. બહાર આવ. જાહે બોલાવે. એ નથી કેતો, તું બહાર આવ. સર નહીં છોડું એને. ચૂપ, એકદમ ચૂપ. હવે હવામાં ગોળી નહીં છોડો, ખોપડીમાં મારીશ કહી દઉં તને. હા, મરી જ નાખો, મરી જ ચૂપ નાખો. રે. સાહેબ, આને તો હું 2 દિવસથી શોધું છું. કેમ? એણે મારી સાથે બહુ ખોટું કામ કર્યું છે. શું કર્યું તે એની સાથે? એની જોડે ની એની પત્ની જોડે. જુઓ સાહેબ, એ તો આ ફેરી મારી પત્નીને ભગાડી લઈ ગયો છે. જો આ ખોટું છે. ના સાહેબ, સોગંદથી મેં નથી તે પગાડી. નથી પકડી, આણે નથી પકડી. જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું બોલે તો બોલ. ક્યાં છે મારી બાયડી? તારી પત્ની તને ખબર યાર, મને શું ખબર યાર? હા. એકદમ ફ્રોડ ફ્રૂટ વાળા છે યાર આ લોકો. અચ્છા, 60 રૂપિયાની દ્રાક્ષના 500 રૂપિયા લીધા. એ પણ એકદમ ખાટી ખાટી દ્રાક્ષ સાહેબ, એમ આટલી આમ ઝીણી ઝીણી આટલી આટલી બોલો. હારી
આટલી બધી ખાટી હતી? તમ ખાટિયામ તો તમે સાલો મોઢા કરે જ પાછો. અરે તારી અહીંયા ખૂબ કમ્પ્લેન્ટો આવે છે હો. મેં નજર તને જોયો પણ છે. તું શું ધંધા કરે છે? સમજી ગયો ને? સુધાર, જરા સુધાર. ક્યાંની બૈરી ક્યાં છે? પપ્પા હા? મમ્મી આવી ગઈ. ઓહો, તારી આઈટમ છે? હા આનો દીકરો છે, એના જેવો જ લાગે છે નહીં? નહીં હોય સાહેબ મૂછો નથી હા યાર, એને મૂછો નથી નહીં. હમ હવે અવડા નાનાને મૂછ ક્યાંથી હોય? વાત કરે જ તું. હા. ઓય તારી ખાટી રાખતા તારી બૈરી ઘરે આવી ગઈ. હવે તું અહીંથી નીકળ અને આ સાથે તારા જમરૂકને પણ લેતો જા. સાચે યાર ત્રાસી ગયો છું, ખરેખર ત્રાસી ગયો. એ માં, મળીએ તું ક્યાં ચાલ્યો ભાઈ? અહીં બૈરી મળી ગઈ ને સાહેબ તો આમ બૈરી મળી ગઈ ને? હવે કાંઈ નહીં, જા. પણ યાદ રાખજે, બીજી વાર તારી કમ્પ્લેન્ટ ના આવી જોઈએ. જા. મારી નહીં આવે? સરસ, જા.